જય દ્વારકાધીશ માંગો વીસ ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ વંદે માતરમ ભારત માતા કી જય. આઈ હોપ આ બધા મજામાં હશો, અમે પણ મજામાં. આજે તારીખ છે 28 નવેમ્બર 2024 અને સવારના 10:30 થવા આવ્યા છે. આપણે આજનો બ્લોગ ચાલુ કરીએ. આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં આરકે બુદેલ બ્લોગ વતી હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને સૌથી પહેલાં લઈ લેવાનો છે આજે સુવિચાર. તો સુવિચાર લેવાનો અને ઘરે પાપડનું કામ ધબધબાટી આવે છે તો લઈ લઈએ સુવિચાર. આજનો સુવિચાર છે કે પરિસ્થિતિને એવી ન થવા દો કે તમે હિંમત હારી જાઓ, પણ હિંમત એવી રાખો કે તેનાથી પરિસ્થિતિ હારી જાય. કેટલો સરસ મજાનો સુવિચાર છે. આજના સમયમાં દોડધામવાળી જિંદગીમાં, હરીફાઈવાળી જિંદગીમાં ઘણું બધું કરવું પડતું હોય છે. એમાં હિંમત નહીં હારવાની અને આગળ વધતું રહેવાનો એવો સરસ મજાનો સુવિચાર. તો આપણે તૈયાર થઈ ગયા. હવે નીચે જવું. ભગવાનને વંદન, માતા પિતાને વંદન. પાપડ બને છે આપણા ઘરે શિયાળામાં પહેલી વાર. આ શિયાળામાં 2024 વિન્ટરમાં ખીસું બને છે. પહેલાં ગરમા ગરમ પાણી આંધળ મૂકી દેવાનું, ટકાટક અડધો કલાક ગરમ થાય ફૂલ ગેસ એટલું. પછી એમાં મરી, અજમા, લીલા મરચા દળેલા નાખવાનું. આમાં બળ પડે બહુ. ફૂલો ખારો, ચોખા, ઘઉં, મકાઈ, સાબુદાણા બધું મિક્સ દળ્યું. બધું મિક્સ પેશિંગ કરી લેવાનું. બધું મિક્સ કરીને દળવાનું ઘરઘંટીમાં. અને જો આવી ખીસું બને આમાં બહુ કેવરાવ. એમાં બધા એકાબીજીને પાપડ બનાવવા બોલાવે. ફૂલો ખારો અને સોડા ખાવાનું. થઈ ગયું. લીલા મરચા નાખ્યા તે ઉડે. એમાં ઉધરસ આવે. દળી નાખ્યું. જો આપણા મરચા રેડી થાય, ઉકળી દીધા હળદર મીઠામાંથી. છોકરા વાવે શાયરી, એની ખુશીમાં પાપડ મરચા બધું બનવા મળ્યું છે. આપણી હાટું નહીં હો, અમારે તો હોય જ તે. આ તો દાંત કટાવ્યું. જો આવું ખીસું બને. પાપડ પાડવાનું કામ ચાલુ કરી દીધું છે અમારે એની. હવે તો જય દ્વારકાધીશ કહી દે. રાધે રાધે. ખીસી બનાવતી હતી તાર ગાળો નતો ને? ખીસી બનાવતી હતી તાર જય દ્વારકાધીશ કહેવાનો ગાળો નતો એને. નકર આંધણું જ ઉડે. જો આવા મસ્ત બને. આ કાળું શું સ્મેલ તો આપણે કાઠિયાવાડીના ઘરે કે ગુજરાતીના ઘરે શિયાળો આવે એટલે આવા દેશી પાપડ ખીસીના બનાવવાનું ચાલુ થઈ જાય ઘરે ઘરે. અને મસ્ત મજાના પાપડ બને. આ તમે અડદના પાપડ અત્યારે શિયાળામાં ન ભાવે, શિયાળામાં ખીસીને પાપડ ભાવે. વેસાતા લઈએ તો એમાં મજા ન આવે. આ ઘરે બનાવેલા મસ્ત બને. બાઠામાં બુજેલ શેકેલા હતા ને એ તો મસ્ત બનતા હતા. બાઠામાં શેકવાના ગેસ ઉપર શેકવા એમાં બહુ ફેર પડે કે નહીં? એવું છે બધું. હે ગોળીનો મૂકે એમાં પ્લાસ્ટિક હોય, પછી આવો હંસો આવે, એક ઉપર બે પ્લાસ્ટિક હોય, હિંગ મારે એટલે આ ફાટ લાગી ગોળ. ઉપલું પ્લાસ્ટિક લઈ લેવાનું. જો એક ગાણ તો બની જશે. હવે આ ખીસીનો બીજો ગાણ મૂકી દીધો. બીજો ગાણ હા, જો અંદર મૂકી દીધું.
જાઉં નીચે. જય દ્વારકાધીશ. રાધે રાધે. આવી ગયા નીચે. સત્સંગ હાલે. બધી બાવું સત્સંગ કરતી હોય. ભારતીય સંસ્કૃતિના મંદિરો. તો આપણે સાંજના વારે આવી ગયા ગાર્ડનમાં હાલવા. વાગ્યા છે 6:23. 2-4 રાઉન્ડ મારી લઈએ એટલે ઘણું બધું. તો આવું બધું મૂન ગાર્ડનમાં હોય. આપણા ઘરની પાછળ મૂન ગાર્ડનમાં જો લોકો ગાર્ડનમાં ફરવા આવી જાય સાંજના ટાઈમે. બાળકો મસ્ત વાતાવરણ હોય સાંજના ટાઈમે, ઠંડુ ઠંડુ. આપણે સાંજે હાલી, સવારમાં હાલવાનું. તો સવારમાં તો સારું જ છે. એમ સાંજના વારે હાલવાથી ઘણો ફાયદો. તો હાલવાની અત્યારે મજા આવે. આપણે આવું બધું હોય સાહેબ. ગાર્ડનમાં અમારે 1 રાઉન્ડ મારો એટલે 750 સ્ટેપ થાય. એ સાંજના વારે હાલવા આવી, પણ અત્યારે એણે આજ આખો દી પાપડને બધું કામ કર્યું ઘરે એટલે થાકી ગયેલા એટલે એ નથી આવી. આપણે એકલા. જો આવા મોટા મોટા 2 વોઝ બનાવેલા છે ગાર્ડનમાં, પણ આ લોકો પાણી ના ભરતા નથી. ગમે એ કારણ હોય, પાણી ના ભરતા હોય તો મજા આવે. આવા 2 વોઝ છે. જો ગટાટોપ ઝાડવા, નાળિયેરી, મસ્ત મજા આવે. સાંજના ટાઈમે બહુ મજા આવે. જો હવે વિશાળ આઈટી પાર્કના મકાનો બન્યા છે, બધા બિલ્ડિંગો. આમાં ઓફિસો બનશે બધી. પિકનિક કરવા પણ માણસો આવે. સરસ મજાની હરિયાળી છે. જો આ બીજો વોચ છે, ખાલી રાખે. આવડા ફરતા હોય મજા આવે. આપણે હાલવાનું થઈ ગયું પૂરું. હવે જવાનું ઘર બાજુ.
હાલીને ઠંડુ કાંઈ ખાવું પીવું હોય તો શીતલવાળાનું અહીંયા દુકાન ખુલેલી છે. પડશે. બાકી આપણે રોબોટ બનાવવાની કોશિશ ન કરીએ જેથી કરીને આપણે માણસને ના પૈસાનું મહત્વ છે હા. એનું એટલું બધું મહત્વ નહીં. આપણો પરિવાર ચલાવવા માટે એવી સુવિધા માટે આપણે પૈસાની જરૂર છે. બાકી ભગવાનનું નામ સત્ય છે, સત્ય રહેશે. નહીં લઈ તો એના આંગણે જવું પડશે. હા. એની કરતાં વહેલા પણ ભગવાનનું નામ લઈ જેથી કરીને ભગવાન આપણી માથે કૃપા રહેશે. આ કોણ આપે સાહેબ? જો આપણે એને પૂછો વિડીયો બનાવ્યો તમે આ ભાઈ હાલ્યા આવે એ? હા, એને બોલાવો. કના ભાઈ ના આવો ના 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 અમે જે જય શ્રી રામની ધૂન વાગે છે, ત્યાં રામ નામ લખવા હાટું નોટબુક આપે, પેન આપે અને નાના બાળકોને આવી ગાડીમાં ફેરવે. બહુ સરસ મજાનું કામ કરે. આ ભાઈ આપણે બેઠા છે એની સરસ માહિતી આપી બધી. એના સ્પોન્સર બીજા ભાઈ છે. જોવા અમારે પીહુ આવીશ. પીહુ પર્સ લઈને ક્યાં ગઈ હતી? ધનમાં પાપડની ધમાલમાં છે. જો પાપડ બધા. એ ત્યાં માથે ન હાલતી, માથે ન હાલતી. તૂટી ગયા બે શાક જો હે પીહુ? હું રોકલો